વાહ ખબરી વાહ, તારે તો લોટરી લાગી ગઈ લોટરી. આ કહે છે ને કે ધીરજના ફળ મીઠા હોય, થોડીક ધીરજ ઢળી એમાં તાળું તોડ્યો. ભલે બીજું પૈસા તો ન મળ્યા, પણ ધીરા દાદાના ઘરેણા તો મળી ગયા. આ કડું અને શેન બે વેચી દઉં ને 6 મહિના સુધી કાંઈ વાંધો નહીં, બેઠા બેઠા જલસા જ કરવાના છે. હાલ આજે જ ભાવનગર જઈને વેચી આવું. પછું આવે હું અંતાડતો જાશો ખબરી. એ પથુભાઈ, મારી પાસે હું હંતાડવા જેવું હોય? એલા ખોટું બોલમાં હું અહીંથી આવ્યો ને મારી નજરે જોયું કે તે છે ને ખિસ્સામાં કઈક હંતાડ્યું છે. બધા હું કાંઈ નથી એલા, તો હાથ કમાડો રાખે બધા. ઉભા બતાવ. હા પાછો એટલે મારી આગળ ખોટું બોલે છો. પથુભાઈ કોઈને કહેતા નહીં હો. એલા ભાઈ નહીં કોઈને કહું, પણ છે હું એલા એ હા. આ ક્યાંથી લાવો ખબરી? ચોરી કરી છે ને હાસુ બોલ. એ પથુભાઈ ચોરી નથી કરી, આ ઘરાણું તો મારું છે. હવે તારું ક્યાંથી ઘરેણું હોય? તારે ખાવા ના વાંધા ખબરી, એટલું બધું ઘરેણું તારી પાસે ક્યાંથી આવ્યું? પથુભાઈ હાસું કહું તમને હો કે દુનો ઓલા તળાની વાટ જોતો હતો ને, આ તોડી નાખ્યું. તોડી નાખ્યું. હા, અને આ ઘરેણું ધીરા દાદાનું છે અને ભાવનગર વેચવા જાવ છું. લ્યો બોલો. એલા ભાવનગર વેચવા નો જવાય ખબરી. હવે ચોરીનો માલ છે, ક્યાંક પકડાઈ જાય ને તો હલવાઈ જાય. એની કરતા હું બેઠો છું ને, મને વેચી દે ને. હા, તમારે આ બધું મૂળાના ભાવમાં એમ કરીને જોતું છે. કાંઈ તમને વેચવાનું નથી, જવાનું છે ભાવનગર જ વેચવા. એલા પણ મને વેચવા દે ને, તારે તો ભાવનગરે વેચવું ને મને વેચવું. ના ભાઈ ના, હાલો હાલો જાવ. એલા એલા ખબરી, પણ હું છે ને તને હારા ભાવ જ આપીશ. તમ તારે તને વાંધો શું છે? પથુભાઈ તમને કીધું તો ખરો, તમારી પાસે મારે હવે કાંઈ લેવા દેવા નહીં. અત્યાર સુધી ખવડાવ્યું ને એ પૈસા હું તમને આપી દઈશ. કાંઈ વાંધો નહીં, ઘડીક છે ને હું દાદા ઘરે હાલ, તમ તારે ત્યાં બધી વાત કરીશું આપણે. અરે તો તમે બધા થઈને ખબરી કાંઈ વાંધો નહીં ખબરી. ભલે તું અત્યારે ભાગી ગયો છો, પણ ઘરેણું તું છે ને તારી પાસેથી હું જ લઈશ. અત્યારે છે ને મને હું દાદા ઘરે જવા દે. વાંધો નહીં ખબરી, આવું છું તારી પાસે હું. ગાંડા હઉ તાળો લઈને ક્યાંક શોખમાં જમવા લઈ જતો ને? એ ભાઈ તાળો લઈને થોડું શોખમાં જમવા જવાનું હોય. હા ભાઈ હાથ પાડે છે, બટુક ભોજન છે, તું તો પહોંચી જાય એવો છો. એ ભાઈ હવે હું કાંઈ થોડો નાનો છોકરો છો, ત્યાં તાળો લઈને જાઓ. આમ જો હવે બટુક ભોજન નું જમવાનું જ મેં બંધ કરી દીધું. હા તો વાંધો નહીં, ને કે ન્યા ગયો હોત તો તારા સદાય ભૂકા કાઢી નાખે. કારણ કે ન્યા એમ કે આપણા મને ઠાઠા જમવા ન દે કઈ, તો તાળો હુલે ઓલા ઈ કે લે. એ ભાઈ તને કેવાનું હતું, તું નવીડો બેઠો આવ. નૈરો ને તો હું કરું, આયા કઈ હું તુણું? એ ભાઈ તો હાલ ને એક રમત રમી બે ભાઈ. રમત? હા હા રમત તારી આગળ પલાનો હોય તો કાંઈ રમત રમી. કારણ કે ઓલા લોકોને ગલુડાની એને આંટવા કારક થાય રમતમાં. એ ભાઈ જો રમતમાં તો એવું છે કે આ તાહડો છે બરોબર, હા અને જો આ દડી છે હા બરોબર. આ દડી છે કે નહીં, આમ કહી જાય પેલા આપણે બે હા હા જો આ દડી છે એ આમ કરીને આમ રાખવાની, હા કેમાં ખાલી અને કેમાં ભરેલું જો કહી દેવાનું. જો હાસું પડે, તારું હાસું પડ્યું હોય તો મને માથામાં મારવાનું તાવડવાનું. જો તારું ખોટું પડ્યું હોય તો હું તને માથામાં મારીશ. આ જે વાત છે હાલ. બરોબર? હા તારું હાથું જ ન પડવા દઉં. હાલ પેલા તું વારો લે પછી મારો વારો. હાલ ભાઈ પગે લાગુ પડે, મને જીતાવે કે નહીં એટલે. હા હા એ તો જીતા હમણાં ખબર પડી જશે આગળ. હા હા હાલો એ આમાં એ ભાઈ ખાલી આમાં ભરેલું છે ઈ. એ વાહ વાહ વાહ. એ ડોબા રેખા હો હળું મરાય. એ ભાઈ આમાં હે ને ગદ્દારી નો હાલે. ભલે આપણે બે ભાઈ હોય પણ રમત તો હે ને હાચી જ રમવાની બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં, એટલું બધું ન મારવાનું. આ તો હાવ કાંડો છે પાછો. એ એ ઉભરે મારો વારો છે લાય. એ ભાઈ મારું હાસું પડ્યું તો મારું હોય ને હા તો જી. કાંઈ વાંધો નહીં હા હાલો ભરેલું. એ હા મેં આવી ગયા રેડી આવી. એ ભાઈ હળુ હળુ મારો હો આપણે. હું તારો નાનો ભાઈ છું. હાથે હળું હોય ડોબા રેખા. એ ભાઈ હાલ હાલ પાછી વારી કર, પાછી વારી કર. એ ડોબા રેખા તને વાગતું નથી કે હું? એ ભાઈ આમાં એને જીગર જોઈએ જીગર. હા તો કાંઈ વાંધો નહીં. આજકાલ તો જીતી જ જવું છે જે. મગજ દોડાવવો પડશે. એ ભાઈ આમાં હે ને ભરેલું છે ભરેલું. કાલે મેળ આવી ગયો. હાલ હાલ ડોબા રેખા હાલ કરત તને હું ન વાગે. એ ભાઈ હાલ હાલ પાછી વારી કર, તમ તારે મજા આવે. ભાઈ બપોર સુધી છે ને આવું જ રમ્યા રાખું હું આપણે. હવે કાલા મારે કાંઈ નથી રમવો. અરે તારી ડગરી છટકી કરી જાય, તને વાગતું નથી. અરે મને કેવું વાગે હોજ વાળી જાય, તું હું જો છટકી જાય ને તો તને રાંધીને કોઈ નહીં જાય. હવે તારી જલ્દી માલિશ રમવું. એ ભાઈ ટેન્શન ન લેવાનું, કાંઈ ન થાય મગજ. એ પથુભાઈ હું બે ભાઈઓ લપ કરો છો. કાંઈ નહીં હવે હે ને તારે નહીં રમત. હા ભાઈ જે હોય જવા દે. હું દાદા હું કહું છું તમારે છે ને મારે પાર્ટનરમાં રહેવાનું છે. પાર્ટનરમાં? હા હા એ કાંઈ પછું ભાઈ આપણે પાર્ટનરમાં નથી એવો.
તમે તો બે ભાઈના બરડા ભંગાવી નાખશો ક્યાં કમચમતા વ્યાજ વાપીને કોઈ કમચમતા મારશે અમને હા એલા પણ ઉના દાદા પેલા મારી આખી વાત તો સાંભળો પેલા તમે ના પાડી ગયો છો એ ભાઈ. ના તો પડી જઈ ને એની ભાઈ વાત કર્યા પેલા એમ કે પાર્ટનર બનવું તો વાત કરો પછી કહી લો પાર્ટનરમાં ઓલો ખબરી છે ને હા આજે ભાઈએ છે ને જીગર કરીને છે ને ધીરા દાદાનું છે ને ઘરનું તાળું તોડી નાખ્યું છે હા તોડી નાખ્યું હા મને છે ને રસ્તામાં મળ્યો ધીરા દાદા ઘરેણા લઈને છે ને ભાઈ ભાવનગર વેચવા જાય છે વેચવા જાય છે તો હું કહું છું એને છે ને આપણે ભાવનગર વેચવા નથી જવા દેવો આપણે ભાઈ છે ને અડધા પૈસા આપીને એની પાસે છે ને ઘરેણું લઈ લઈ હા તે પછી ભાઈ એ તો બહુ મોંઘું હોય છે જૂનું હોય છે ધીરી આગળ તો આમ તો ફો લઈને કબી આગળથી લઈ લઈને પૈસા લઈ દી તમ તારે અને જો ફોહલાવતા ન માને ને તો એને છે ને ધાક ધમકી આપશું કે પ્રેમથી છે ને અમને વેચી દે બાકી છે ને પોલીસ કેસ કરશું એની પાસેથી છે ને આ તળિયાના ભાવમાં આપણે ઘરેણું લઈ લઈને પછી છે ને મારી પાસે ઘણા સોની લોકો છે ને ઓળખીતા છે મોંઘા ભાવમાં વેચી દેવું એ પથભાઈ સે ક્યાં ખબર ઈ કયો ને અરે ઈ જાય જ છે ભાવનગર અચ્છા, હાલો આડા પડી હાલો હાલો હા હા પત્રિકે 10 મિનિટમાં આવી જાય અડધી કલાક થી હજી આવ્યો નહીં એવું લાગે તો હું હવે ઘર ભેગો થઈ જાઉં ભાઈ આવ્યો લે પત્રી તો નો આવ્યો પણ પથુભાઈ આવ્યા લે હું ના દાદા ગાંડો એ ઓલા દાદા ગજુભાઈ ને ખબર જ હશે એને પૂછી લઈ હા તો પૂછી લો તમ તારે એ ગજુભાઈ ખબરીને જોયો તમે નહીં નહીં તો હાલો પૂછી હાલો એ પણ એનું શું કામ પડ્યું એલા ભાઈ કામ છે એક અત્યારે છે ને હાલો હાલો ઓલા દાદા થોડો ટાઈમ એ પાસ કઈ હા કાક રસોઈનો ઓર્ડર દેવાનો હોય છે કોના ઘરે પ્રસંગ છે તમારા ઘરે એલા એ ભાઈ કાંઈ રસોઈનો એવો કાંઈ પ્રસંગે નથી તમે ભાડ્યા હોય તો કયો ને ખબરીને ભાડ્યો અહીં ક્યાં નીકળ્યો તો ના અહીંથી તો નથી નીકળ્યો હું તો કલાકથી ઉભો ભાઈ એ ઓલા દાદા ખોટો ટાઈમ પાસ કરે છે હાલો ને આપણે મોડું થઈ હા, હાલો. જાય એ પણ હે ગંડા એવું તે ખબરીનું શું કામ પડ્યું આખા તમે બધા ખબરીને ગોતવાની ગયા યા એ, પણ એ, તારે શું ભાઈ. કામ છે ભાઈ ઈ જવા દો ને ખાલી બેક પડ એ ભાઈ ઉસી કેવા તો દે મને પણ હું નકરું બાઈક કરે છે એમાં ગજુભાઈ એવું છે કે ખબરી છે કે ને ધીરા દાદાનું ઘરનું તાળું તોડ્યું એમાંથી એને ઘરેણા નીકળ્યા એક તો ઈ બરોબર વેચવા જાય છે એટલે એમ તઈને પકડવા જાય છે એટલે એની પાસેથી લઈ લેવી સસ્તા ભાવમાં એટલે અમારે તણીનો ભાગ છે એટલે એને ખબરીને ગોતવી આમાં બીજું કાંઈ છે નહીં હા વાહ પથુભાઈ વાહ ઘરેણું સસ્તા ભાવમાં પડાવી લેવાનું છે ખબરીભાઈ એટલે ત્રણ ભાગ પડવાના છે કે નહીં અમારાના ત્રણ નહીં ગાંડા તો હવે 4 એ શાર કેમ મને ખબર પડી ગઈ ને ઓય બાપા ઉભા રેખા પણ ઘડીક ન બોલ્યો હોત તો મોઢામાં જીભલો રાખતો હતો આમથી એને કહી દીધું બધું ખબરીનું હવે એ કે તો ખરીદતી ને કે 4 ભાગે આમ દેજે હવે તારો ભાગે રે તું એ હું કહું એ ખોટી લપ કરો માં હમણાં પતરી આવવાનો તો કે 5 ભાગ પડશે ભાગો એ ભાગો ભાગો તો ઉપર નથી હાલો હાલો ગોતો જલ્દી ને હા કાંઈ વાંધો નહીં મને પાર્ટનર નથી રાખવો ને કાંઈ વાંધો નહીં તમે એકલા ઘરેણું લઈ લો હા તમારી પેલા ખબડીને પકડું જો ને હવે લઈ લો તમે ઘરેણા વાહ એ ઓહો એ બાકી ઘરેણું 4 ભાગ કાંઈ વાંધો નહીં હવે 4 ભાગ નહીં હવે 5 ભાગ પડશે હવે તમે લઈ લો ઘરેણું હું જોઉં છું કેમ ઘરેણું લ્યો એ ઓલા દાદા જો ખબરી જાય છે કોઈ છે ને કાંઈ બોલતા નહીં છાનાવાના છે ને પાછળ છે ને દબોસી લઈ હાલો 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 જલ્દી એ ખબરી ઉભો રે એ ઊભો રે એ ઘરેણામાં તારો ભાગ નથી એમાં અમારા શારનો ભાગ છે એકલોનો વેચી દેતો એ ખબરી ઓય બાપા તું ઉભા રેખા પછું ભાઈએ કીધું છે કોઈને બોલવાનું નહીં એ બોલી ગયો તું નામ દોડી ગઈ ઊભો રહે હવે ત્યાં ભૂલ્યો ગયો હવે એક કામ કરો પછું ભાઈ તમે છે ને તું કીધું આમ જા અને તું ગાડા છે ને અહીંથી વાંચ જા ઊંડી વાંચી આ તો કાંઈ વાંધો નહીં હા પછું ભાઈ આપણે બેમ સીધા રહી ક્યાંય પાસે બરોબર છે ને ડબુસી લેવાનો ચાલ કરે ને હાલો ગાંડો બોલીને ઘણી કીધી હાલો નાખી હાલો ટાઈમ પાસ નથી કરો એ કા કેમ છો ખબરી મળ્યો ક્યાંય નથી આઈ પાતો ગાંડો ઓલ પર ગયેલો છે હવે ઈ જો કે એ ઉના દાદા જો આમ હાલો જાય છે પકડો એને થોડો જલ્દી એ ગંડા ખબરી ના પકડ એલા એ ટાટા એલા તારી બાય બાય એ ઓય બાપા એલા તને ક્યાં નું બાંગો નાખું છું કે ખબરી ના પકડ એલા એ ભાઈ ઈ ક્યાં ખબરી હતો ઈ પતરી હતો એ ડોબા રેખા અમને બધું બતાતું તું હો ઈ ખબરી થતો એલા ભાઈ ઈ પતરી હતો હવે એ આ ખબર નહીં પડતી કોઈ જે પત્રી આવું શટર પહેર્યું છે એની કમખો ને જોતો રસોઈનો એ ભાઈ એલા ઈ ખબરી નતો ઈ પતરી હતો એમ કહું એ છું. મને લાગે આ એની આરે મળી ગયો લાગે હવે ના હવે ભાઈ ગાંડો છે આની વાત ક્યાં કરો હાલો આમ ધોળો ને કહો જો જાશે ચાલો
પણ ઓય ઓય ત્યાં પકડો ખેતરમાં ગડી ગયો એ ખેતરમાં ગયો ઘોડો વચમાં લઈ જાઓ ખબરી આવી ગયો. એ મૂકતા નહીં ખબરીને મૂકતા નહીં. હવે ઊભા રહ્યો પેલા એ પેલા છે ને ઓય, ઓય. ઘરેણું ઘરેણું હા, ગોળ, ગોળ. કાઢી લો જલ્દી નથી કાંઈ નથી હે પતુભાઈ કેટલું હતું ઘરેણું આમાં તો કઈ છે નહીં આગળ કાંઈ હવે ઓના દાદા મેં મારી નજરે જોયું તો કડવો ને ચેન બે હતું એની પાસે એ જો પેલા શોખવટ કરી દેવી. જો ઘરેણું હાથમાં આવે ને એટલે આપણે શેર એનો ભાગ. અને પથુભાઈ વેચવાની જવાબદારી તમારી. બાકી શેરનો ભાગ હરખો જ પડશે હો. હા હા બરોબર છે ગાંડા મારે તો છે ને આને ભાગ દેવો તો પણ આપડી આડો આયલો ને એટલે આને છે ને 1 રૂપિયો નથી દેવો એ ઘરેણું ખિસ્સામાં નથી કાંઈ નથી પતુભાઈ હવે શું કરું મને લાગે છે ને આને કઈક ઘરેણું હંતાડી દીધું છે આને છે ને મેથી પાક આપીને એટલે હમણાં બધું બહાર કાઢે હા તો ખોલી નાખો ખોલો મોઢું ખોલો મૂકો. એ ગાંડા તું કહેતો તો સાચી વાત છે આ તો પતરી છે કા મારું કોઈ માનતો નતો. મને ગાંડામ ગણો. હું તમને કહું છું કે ઈ ખબરી નથી પતરી છે. તો હે ને પતરી. એ ઉભો રે પતુભાઈ એને પૂછો આ ખબરીના લુગડા પહેરીને ક્યાં ફરે છે હા ખબરીને કપડા પહેરીને કેમ ફરેસ તું ભાઈ એ ભાઈ ખબરીના કપડા તો ભલે પહેર્યા પણ ઘરેણા ક્યાં છે ઈ ખ્યાલ હવે. એલા દાંત કાઢવા દે પૂછી એનો જવાબ આપીને એ તમે છે ને મારી વાહે દોડવા રહ્યા ને ત્યાં ઘરેણા છે ને બેસાઈ ગયા અને છે ને તમે મને પાર્ટનરમાં ના પડતા હતા ને કે આને નથી રાખો આને નથી રાખો એટલે ખબરી છે ને ખાલી મને એકને જ પાર્ટનરમાં રાખ્યો તમને બધાને કાઢી મૂક્યા હે